નમસ્કાર મિત્રો, હું છું મેહુલ ઝાલા. તો તમે જોઈ રહ્યા છો એમડી વ્લોગર ચેનલમાં. તો આપણી ચેનલમાં વ્લોગર છે, પણ આપણે સિસ્ટમ સામે અવાજ ઉપાડવાના છીએ. તો મારી ચેનલમાં જે નવા હોય તે જોડાઈ જાજો, અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું પહેલાં તમને કહી દઉં કે હું ફેન તો બીજેપીનો છું, પણ જ્યારે મને એમ લાગે છે ને કે સવાલ ઊભો કરવો છે તો એની ઉપર પણ હું સવાલ કરું છું. કારણ કે જેને સરકાર સુનવાનો અધિકાર હોય છે ને એને એની સામે સવાલ ઊભા કરવાના અધિકાર હોય છે. હવે મારે અત્યારે વાત કરવી છે, અમેરિકાએ ટેક્સમાં લાગેલો છે તો અમુક વસ્તુમાં અહીંયા 50% ટેક્સ લાગી દીધો છે. ત્યારે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને રાજનૈતિક ને બધાએ હોબાળો મચી ગયો. આમ હાવ નીકળું સોશિયલ મીડિયામાં એ જ કહે છે કે આવી રીતનું તેમ. તો ભાઈ મારે એ કેવું છે કે આ તો અમેરિકા આવી રીતનો ટેક્સ નાખે છે. તમે ક્યારે મિડલ ક્લાસ લોકોની લાઈફ વિશે વિચાર્યું છે? ક્યારે આ દેશનો તાત જેને કહેવાય છે ખેડૂત વિશે ક્યારે વિચાર્યું છે? એની ઉપર તો આપણી સરકાર જ એટલા ટેક્સ નાખીને બેસી છે. તમે જ્યારે કોઈ વિદેશી સરકાર એવી રીતના આપણી ભારત ઉપર ટેક્સ નાખે છે ત્યારે તમે માર્કેટમાં બહુ મોટા ઉપાડે બધું કહો છો, સોશિયલ મીડિયામાં ને બધું જાહેરાત કરો છો ને આવું કરો છો. સોશિયલ મીડિયાવાળાને ને આ મીડિયાને હું કહું છું કે તમે જ્યારે બહુ કરો છો ને બધે મીડિયામાં એક જ ધારું એવું ફેલાઈ ગયો છો કે અમેરિકાએ આ કરી નાખ્યું ને ઓલું કરી નાખ્યું ને આવી રીતનો ટેક્સ નાખ્યો ને ઓલું કર્યું ને. જ્યારે તમારા બિઝનેસમેનો ઉપર આવી રીતની વીતે છે ત્યારે જ તમને કેમ એવું મીડિયામાં બધે ચર્ચા કરવામાં વિષય મળે છે? જ્યારે મિડલ ક્લાસ લોકો ઉપર અને જ્યારે આ દેશના કિસાન ઉપર જ્યારે આવી ઘટના બને છે ત્યારે કેમ તમે કોઈ બોલતા નથી? આ તો વિદેશી સરકાર છે, એણે 50% ટેક્સ નાખ્યો છે. તમે ક્યારેક આપણી સરકારનું ઓલું કરીને જોયું છે? એનો શું ભાવ છે, હું એને ટેક્સ નાખેલો છે કિસાનો ઉપર? અરે જ્યારે કિસાનનું પાક પાકે છે ત્યારે કિસાનની કિંમત શું છે ને પાકની બિયારણ લેવા જવાની કિંમત શું છે ક્યારે વિચાર કર્યો છે? કિસાન માર્કેટમાં દેવા જાય છે ભાવ ત્યારે શું આવે છે ને માર્કેટનો દલાલ કેટલા કામે છે એ ક્યારે વિચાર કર્યો છે? અને દલાલી કરતો હોય કિસાનનો ટેક્સ પણ કિસાનને ચૂકવવો પડે છે એ ક્યારે વિચાર્યું છે? એ ટેક્સ ઉપર તો ક્યારેય તમે ચર્ચા નહીં કરશો. અને આ વિદેશી જ્યારે ટેક્સ લાગી દીધો છે ભારત ઉપર ત્યારે તમને ચર્ચામાં યોગ્ય રીતે જો એણે બહુ ઓલું કર્યું છે અને ભારતને પાછો પાડવાની પ્રયત્ન કરી રહ્યા છે વિદેશી લોકો. પણ આ અંદર તમે કિસાનને અને મિડલ ક્લાસ લોકોને મારી રહ્યા છો એનું તો વિચાર કરો. અંદર તમે મારી રહ્યા છો એનો તો વિચાર કરો. વિદેશી નીતિને અપનાવો, બધું કરો, પણ આ ભારત દેશની અંદર કિસાન અને મિડલ ક્લાસ લોકો મરી રહ્યા છે એની ઉપર પણ જરીક ફોકસ કરો. નીકળા ઉદ્યોગપતિ અને બિઝનેસમેનોને તારવાની કોશિશ ના કરો. આ ભારત દેશમાં નીકળા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન જ નથી રહેતા. ભારત દેશ મિડલ ક્લાસ લોકોનો દેશ છે ને, ત્યાં મિડલ ક્લાસ લોકો રહે છે. એના વિશે પણ વિચારો અને એના વિશે પણ કંઈક કરો. નીકળા બિઝનેસમેનને ફાયદા થાય ને એવા તમે પ્રોજેક્ટ ને એવા ઓલા ન લાવો. મિડલ ક્લાસ લોકોનું પણ વિચારો કંઈક. અત્યારે કાંઈ પણ તમે જો ઓલું કરો છો તો કિસાનની હાલત તમે જોઈ છે? જ્યારે કિસાન વાવતો હોય ને ત્યારે એનો ભાવ 2 ગણો હોય છે અને જ્યારે એ માર્કેટમાં એનો પાક પકવીને લઈ જાય છે ને ત્યારે એની કિંમત કાંઈ નથી આવતી. ત્યારે વિચાર છે આ રાસાયણિક ખાતર, એક તો રાસાયણિક ખાતરના તમે એટલા ભાવ લો છો ને એમાં પ્રોપર મળતું પણ નથી રાસાયણિક ખાતર. તો ભારત દેશમાં દારૂ લેવું હોય તો દારૂ મળી જશે. ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં દારૂ મળી જશે ગુજરાતમાં. પણ તમે ઉરિયા ખાતર લેવા જશો તો ખેડૂતના ખાતર લેવા માટે 10 ધક્કા ખાવા પડે છે. મંડળીએ 10 ધક્કા ખાવા પડે છે ત્યારે એને ખાતર મળે છે. વાહ, ગુજરાતની સ્થિતિ છે કે જ્યાં તમે દારૂની બુટલેગરની ત્યાં જશો તો તમને દારૂ તરત મળી જશે પણ ખાતર નહીં મળે. આ દેશની પરિસ્થિતિ છે આ ગુજરાત રાજ્યની. અને તમે વાત કરો છો ગુજરાત મોડલની વાત કરી રહ્યા છો તો ગુજરાતમાં 2 મેન જે જરૂરી છે એ તો પૂરું પાડો પેલા. આ કૃષિ પ્રધાન દેશ છે, નહીં કે બિઝનેસમેનનો આ દેશ છે. યોગ્ય આ દેશ ઉપર બિઝનેસમેનનો ફાળો છે એ વાત હાચી, પણ પેલો ફાળો કિસાનનો છે, આ દેશના તાતનો છે. એટલે થોડુંક કિસાન વિશે પણ આ ખેડૂત વિશે પણ વિચારો. નીકળા બિઝનેસમેનના ઓલા લઈને ન જાઓ. અને આ ચાપલુસી કરતા નેતાગીરીને મારે કેવું છે, બહુ તમે તમારા નામને ઓલા કરો છો ને પ્રસાર કરો છો ને આ કરો છો. નાનો એવો બાકડો મેકી દે છે ન્યાય તમારા નામ લગાવી દઉં છું. હું કોઈ એક નેતા વિશે નથી કહેતો, બધા નેતા એવી રીતના જ હોય છે. જ્યાં લોકપ્રિય નેતા હોય છે ને એ બાકડા મૂકી દે છે. ક્યાંથી આવે છે તો કે આપણા ટેક્સના પૈસાની ગ્રાન્ટો લઈને એના તમે બાકડા મૂકી દો છો અને પછી તમારા આવી રીતને મોટા ફ્રેમમાં તમારા નામ લખાવો છો.
અને તમારા પ્રસાર કરો છો. અરે ભાઈ, તમે તમારી કાળી મહેનત કરીને તમે પરસેવો પાડવીને બાકડા નથી મૂક્યા. એ અમારા પૈસા ને અમારા ટેક્સના પૈસે તમે મૂકેલા છે એ બાકડા. એટલો બધો તમને એવો શોખ જાગતો હોય તો ખાડા પડેલા છે રસ્તામાં, ત્યાં તમે મૂકો ને કે ભાઈ અમારા નામના ખાડા છે. આ વિસ્તારનો હું પ્રતિનિધિ છું, છતાં પણ આ ખાડા પડી રહ્યા છે, એની જવાબદારી મારી છે. તો ત્યાં તમે એવું કરો ને, ત્યાં તમે તમારા નામના બોડિયા મારો ને. દેખાડા દેખીને તમે છે ને જે કરવાનું છે યોગ્ય રીતે કરો. કામ તો કઈ લાવવું નથી, કિસાનને બસ એવી રીતનું ઓલું કરવું છે, અને ઉદ્યોગની તો કઈ વાત કરવી નથી, કારણ કે આપણા વિસ્તારમાં ઉદ્યોગ તો કઈ લાવવો નથી. અરે ભાઈ, તમને પ્રતિનિધિ છૂટાવીને લાવ્યા છે, બધું ઓલું કરાવીને લાવ્યા છે, તો તમે વિચારો ને આપણા વિસ્તારમાં શું કમી છે શું નહીં, એના વિશે કોઈ યોગ્ય ઓલી કરો. ના કે નીકળી ટ્રેન્ડમાં ઓલું કરી નાખ્યું, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું. સોશિયલ મીડિયામાં બતાવવાથી કશું નહીં થાય. ગ્રાઉન્ડ ઉપર ઉતરીને કંઈક કામ કરો. અને નીકળી આ છે ને વિદેશ નીતિને તમે બિઝનેસમેનને તારવાની કોશિશ કરી રહ્યા છો ને, એ બંધ કરો ને. છે ને આ દેશમાં કિસાન પણ રહેશે, આ દેશમાં ખેડૂત પણ રહેશે, એના વિશે પણ વિચારો. ગુજરાતમાં દારૂની બોટલ તરત મળી જાય છે, પણ રાસાયણિક ખાતર નથી મળતા, એના વિશે કાંઈક યોગ્ય રીતે ઓલી કરો ને તમે, એની વિશે તપાસ કરો. અસ્તુ જય હિન્દ. તો આ વિડીયો બને ત્યાં લગીને શેર કરજો, અને દરેક નેતા સુધી ને દરેક આ સિસ્ટમમાં ભ્રષ્ટાચારી ઓલા બેઠેલા છે ને એના સુધી પહોંચાડજો કે જે કરવાનું છે ને. આ જે હું એમ કહું છું, મીડિયા, મને અત્યાર સુધી લાગતું કે મીડિયાની કોઈ મજબૂરી હશે ને ઓલી, હું ચોક્કસ કહું છું કે મીડિયા આમાં રાજનીતિ કરે છે ને. મીડિયા વાળાને જ્યાં ફંડ મળે છે ને તેના જ વખાણ કરે છે. ન્યૂઝ ચેનલ વાળાને જ્યાં ફંડ મળે છે ને ત્યાં એના જ વખાણ કરે છે. એટલે આ ન્યૂઝ ચેનલ વાળાને પણ કહું છું, તમે તમારું કામ કરો. તમે આ દેશનો ચોથો સ્તંભ છો ન્યૂઝ ચેનલ. એટલે તમારે હું પ્રચાર કરવા ને હું દેખાડું ને, તમને ખ્યાલ હોવો જોઈએ કે ના કોઈનું ફંડ મળે એટલે એની વિશે વાહ વાહ કરી જો, ને ઓલાને વિશે વાહ વાહ કરી જો કે ભાઈ મને અહીંયા પૈસા આપ્યા છે તો વાહ વાહ કરો. તો તમારી ચેનલ બંધ કરીને પ્રાઇવેટ કંપનીને કંઈક બીજું નામ આપી દો, ન્યૂઝ ચેનલનું નામ ન આપો. રેડી? તમારે જો એવી જ રીતના ફંડ લઈ લઈને એવી જ રીતના એના વખાણ કરવા તો તમારી ન્યૂઝ ચેનલને નામ ફેરવી નાખ્યું અને ન્યૂઝ ચેનલ નાખ્યું. રેડી? સમાચાર સાચા હોવા જોઈએ, ફેક ને આપણી રીતે બનાવેલા નહીં. કોઈની વાહ વાહ કરવા માટે સમાચાર ચેનલ નથી ખોલાતી. એટલે આ બને ત્યાં લગીને વિડીયો શેર કરજો, અને બને ત્યાં લગીને આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, અને આ દેશના કિસાન વિશે થોડુંક વિચારજો. તો અસ્તુ જય હિન્દ, જય માતાજી. ફરી એક નવા વિડીયોમાં મળશે.